હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ગુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા. તો ગાઈઝ, જો સવાર થઈ ગઈ છે અને આજે છે ને રથયાત્રા છે. તો મને યાદ જ નહોતું, હું ભૂલી ગઈ હતી, કારણ કે હું છે ને મોસ્ટલી આમ તો મારું ટાઈમ ટેબલ આખું બનાવેલું, મારું સ્કેડ્યુલ બનાવેલું હોય મેં. અત્યારે રેડી થતાં હું વાત કરું છું બિકોઝ તો ગાઈઝ અત્યારે છે ને રથયાત્રા છે અને કેનેડાની અંદર છે ને રજા હોય ને, સન્ડે હોય કે એવું હોય ત્યારે બધું આવી રીતે ફંક્શન્સ ગોઠવે. તો બસ રથયાત્રામાં જવાનું છે ને. આજે હું વિધાઉટ મેકઅપ જઈ રહી છું કારણ કે બિલકુલ ટાઈમ નથી. તો બસ જો ખાલી આ લિપસ્ટિક કંઈ નહીં, ખાલી સાદી આજે મીન્સ ટ્રેડિશનલ બી પહેરવાનો ટાઈમ નથી બિલકુલ, કારણ કે લેટ થઈ ગયું છે. તો જઈએ છીએ ફટાફટ. તો આજે હું તમને બતાવવાની છું કેનેડાની રથયાત્રા, અને હું ફર્સ્ટ ટાઈમ જઈ રહી છું કારણ કે લાસ્ટ 3 યર્સથી મારે મીન્સ અમારે છે બંનેને એવું થતું હતું કે રજા જ ના હોય એ દિવસે, એટલે ઓફ ના હોય તો પછી કેનેડામાં તો એવું જ રહે. એટલે ગાઈઝ અમે નહોતા જઈ શકતા. તો આજે બસ જો આજે મોકો મળ્યો છે કે કૌશલ બી ઘરે છે અને હું બી ઘરે છું. તો આજે અમે રથયાત્રા જોવા જઈ રહ્યા છીએ. તો આજે હું તમને રથયાત્રા બતાવવાની છું, તો જોડાયેલા રહેજો છેલ્લે સુધી. અને આજે રથયાત્રા પછી અમારે શોપિંગ કરવા જવાનું છે અને આ વેકેશનનો પ્લાન અમે ક્યાં કર્યો છે એ બી હું તમારી સાથે શેર કરવાની છું. તો બસ જો હવે એ વેકેશનમાં જવાનું છે 2 દિવસ પછી, તો એની શોપિંગની બધું કરવાનું છે કારણ કે આજે જ બધું કરવાનું છે. અને જમવામાં શું બનાવવાનું છે, શું લઈ જવાનું છે, એ બધું તમારી સાથે શેર કરીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો છેલ્લે સુધી. અને આ વ્લોગ છે હું રાત્રે જ મૂકી દઈશ, તો જોજો, એન્જોય કરજો. રથયાત્રા કેવી છે આજે હું તમને બતાવીશ. તો ચલો ગાઈઝ, આજે હું તમને બતાવવાની છું રથયાત્રા. ક્યાં જાય છે જોયલ? એટલે રથયાત્રામાં કે ઓકે, રથયાત્રા. હેલો, હાય કર દો, હાય કરો. યસ. તો ફ્રેન્ડ્સ, લેજિસ્લેટિવ બિલ્ડિંગની સામે આજ પાર્કમાં બધા જ ફંક્શન થાય છે. તો બસ રથયાત્રાનું બી અહીંયા જ રાખ્યું છે અને પોલીસ બી આવી ગઈ છે કારણ કે અહીંયા સિક્યુરિટી માટે પોલીસ છે એ તમારે બોલાવવી જ પડે. કોઈ બી ફંક્શન તમે કરો તો તમારે એની પરમિશન લેવી પડે છે. તો હરેક કન્ટ્રીની અંદર આઈ થિંક આવા રૂલ હોય, રાઈટ? સો જોઉં છો ને તમે ભીડ, અને આજે 40 ડિગ્રી ઉપર છે, 40 થી 45 ની આસપાસ ટેમ્પરેચર છે અહીંયા, ગરમી. સો બસ આ 2 દિવસ હીટ વેવ છે, બહુ જ ડેન્જર, લાઈક પાણીના ટીપા પડે છે, ઇન્ડિયા જેવી ગરમી છે. અને જો મારી જોશા સો ફ્રેન્ડ્સ, જોઉં છો ને તમે, જો આ ટેન્ટ બાંધ્યા છે કારણ કે ગરમી એટલી છે. અને સામે છે એ સ્ટેજ છે અને અહીંયા ચેર મૂકેલી છે, તો બધા અંદર બેઠા છે. પણ ગરમી એટલી છે કે આઈ ડોન્ટ નો, આ ત્યાં બેસવાનું મન નથી થતું. ના લાઈન છે, તો લાઈન છે એ જગન્નાથજી ભગવાન છે એમના દર્શન કરવા માટેની છે. As we celebrate our most welcoming, safe and diverse community. No matter if it is a community event or if we are celebrating organizational leaders in the Hindu community, there are often 2 characteristics that these people have: a deep passion for their own community as a whole, and that they care deeply for all others supporting their community. Having met a number of people from the local Hindu community throughout my 33-year career, I can confidently say these distinguished individuals have worked unremittingly and without favor to build and support a secure and caring community here in Regina. We are a small community, but from personal experience, one that is impactful and principled. To serve the Southern Saskatchewan Hindu community is indeed an honor. And to be invited to this event, I think, shows the value of our relationship in keeping Regina a safe and inclusive city. Again, on behalf of Chief Laura Lee Davies, thank you for the invitation to celebrate a remarkable event, and I look forward to the afternoon. Thank you. Thank you, Deputy Chief Steve Lee. So we
મિત્રો જો જગન્નાથ ભગવાનના દર્શન કરી લીધા અને અહીંયા પ્રસાદ છે એમાં જગન્નાથ ભગવાનની કૃષ્ણ ભગવાનની ફેવરિટ વસ્તુઓ છે તો થેપલું છે ને થેપલા સાથે છે માખણ છે, માખણની સાથે મિશ્રી મૂકેલી છે. તો આવો કોન્સેપ્ટ મેં પહેલી વાર જોયો બટ આઈ લાઈક ઇટ. બહુ મસ્ત હતો કોન્સેપ્ટ. અને સાથે આઈ થિંક કૃષ્ણ ભગવાનની ફેવરિટ તંદૂરની ભાજી હતી કે દોણનો રોટલી છે અને ભાજી છે સાથે, અને બનાના છે પ્રસાદીમાં અને ડ્રાય ફ્રૂટ્સ છે. તો મારે એક જ લેવું હતું પણ જોયલને બંને લેવું હતું તો બંનેમાં એક એક વસ્તુ મેં લીધી. એકમાં તંદૂરની ભાજી રોટી લીધી ને એકમાં મેં ઓલું લીધું ને મગ બી છે અંદર પલાળેલા. અરે વાહ, જોયલ તો મસ્ત મસ્ત ખાય છે. યમી છે. યસ, હા, ઓકે, ખાઓ. સો પ્રસાદ લીધો અને મને ખબર જ નથી કે અહીંયા છે ફૂડ સ્ટોલ છે અને ટોટલી બધું જ ફ્રી છે, કારણ કે અહીંયા ફૂડ રેસ્ટોરન્ટ જેટલા બી છે એ લોકો ફ્રી ફૂડ છે પ્રોવાઈડ કરે છે. તો અહીંયા સેવા આપે છે ગાઈઝ. અને મારી જોયલને આજે બિંદી કરી આપી છે ને મારા જે તો એ દેખાડે છે. એ બહુ જ હેપી છે બિકોઝ એને છે ને બિંદી બહુ જ પસંદ છે. ફોટો પડે ચલો. તો સૌથી પહેલાં છે અમે પ્રસાદ લઈ લીધો અને પ્રસાદ થોડી વાર ખાઈ લીધો બિકોઝ એટલી ગરમી હતી ને કેમ થતું હતું કે ક્યાં જઈને બેસીએ. સો ડિસાઈડ કર્યું કે પહેલાં થોડું ઠંડો છાંયો ગોત્યો અને પહેલાં પ્રસાદ લીધો અને પછી સ્ટેજ ઉપર મસ્ત મસ્ત પરફોર્મન્સ થઈ રહ્યા હતા તો એ જોયા. સો ગાઈઝ કેનેડા ડેમાં તો ફેસ પેઇન્ટિંગ અને હિના હું નથી કરાવી શકી બટ આ વખતે ફ્રી હિના હતી, મહેંદી હતી બટ આ વખતે બી હું ના કરાવી શકી કારણ કે ગરમી એટલી હતી ને જોયલ બી હતી. चलो ईट कर आम जाओ. यमी यमी ये गुड जॉब. कैन आई गेट one? थैंक यू. થેન્ક યુ. કેન આઈ ગેટ વન મોર? તો ફ્રેન્ડ્સ ઘણા બધા ડ્રિંક્સ હતા, એમાં સૌથી બેસ્ટ મને આ યલોવાળું લાગ્યું. પાઇનેપલનું હતું આઈ થિંક. અને જો તમે સરસોદા શાક અને રોટી હતી મકેદી અને ઘણા બધા ફ્લેવર્સ હતા. કઢી ચાવલ છે, રાજમા ચાવલ છે, પછી મસાલા રાઈસ છે અને સાથે તમે જોઈ શકો છો રાયતું છે.
તો ગાઈઝ એટલા બધા સ્ટોલ હતા ને કે તમે ખાઈને મીન્સ ફૂલ થઈ જાય, બટ વસ્તુ ઓછી નથી, એટલી વસ્તુ હતી. આ પાઉંભાજી છે. સો જસ્ટ મારી જોયલને ભાવે છે પાઉંભાજી, તો મેં ટ્રાય કરવા માટે થોડી લીધી હતી. તો બધું થોડું જ લીધું હતું. થોડા છોલે ને પૂરી છે એક, અને એક ભજીયું અને એક જલેબી છે. તો ગાઈઝ જો જોયલે થોડું ખાધું, અને એ છે એને છાશ લેવી હતી, તો એના ડેડી જોડે છાશ લેવા ગઈ છે. તો ત્યાં સુધી હું ખાઉં છું, અને પકોડું બિલકુલ ના અડ્યું, એટલે મેં કીધું ચલો હું ટ્રાય કરું. અત્યારે 1:30 વાગે છે, 1:45 જેવું થયું છે, અને અમે જો અહીંયા થોડુંક નાસ્તો કરી લીધો. નાસ્તો તો નહીં પણ લંચ. હા ચલો, યોર ટર્ન. ઓકે, જુશા ટર્ન. ચલો ભાગો લઈ આવો. ગાઈઝ જો થોડી અમે લંચ તો નથી કરતા જનરલી, બપોરે મોસ્ટલી ફ્રૂટ જ ખાઈએ છીએ. હળવો લંચ હોય છે અમારું, બટ આજે થોડું હતું બધું, તો ટેસ્ટ કર્યો થોડો. અને જોયલને જો આરબીસી તરફથી આ મળી છે, તો પ્લે કરી રહી છે. અને બહુ જ ગરમી છે આજે. આઈ ડોન્ટ નો 40 to 45 ડિગ્રી હશે મે બી, કારણ કે બેસી નથી શકાતું. એટલે પછી અમે કંટાળી ગયા અને અહીંયા થોડી વાર નીચે આવી ગયા ઝાડની નીચે. તો તમે જોવો છો ને પબ્લિક, ત્યાં પબ્લિક એટલી છે અંદર, અને અમે અહીંયા સાવ કોર્નરમાં આવ્યા છીએ થોડી શાંતિ લેવા માટે. તો તમને કેવો લાગ્યો મારો આ વિડીયો? અને આ જગન્નાથ રથયાત્રા છે એ કેનેડાની અંદર આવી રીતે મોટા ફંક્શન્સ કરવામાં આવે છે. અને તમે જોયું ને બધા ફૂડ સ્ટોલ, તો બધા જેટલા બી રેસ્ટોરન્ટ હોય છે, રેસ્ટોરન્ટ તરફથી ફ્રી ફૂડ હોય છે, ટોટલી બધું. તો જે બી તમે ખાવું હોય અનલિમિટેડ ખાઈ શકો છો, અને એ લોકો એ રીતે સેવા આપે છે અહીંયા રેસ્ટોરન્ટના લોકો, અને તમે વોલેન્ટિયર બી કરી શકો છો. મારી ઈચ્છા હતી આ વખતે વોલેન્ટિયર કરવાની, બટ જોયલ નાની છે અને ગરમી એટલી છે કે એના ડેડી છે એને એકલી ના સાચવી શકે અહીંયા. સો પછી મેં થોડું પોસ્ટપોન રાખ્યું, બટ નેક્સ્ટ ટાઈમ જોઈશું. જો વેધર સારું હશે ને હું વોલેન્ટિયર કરી શકું તો. સો ગાઈઝ બહુ જ સરસ ફંક્શન હોય છે. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે જો ફર્સ્ટ ટાઈમ મારો વ્લોગ જોઈ રહ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલ છે ગુજુ ફેમિલી ઇન કેનેડા. તો ગાઈઝ યુટ્યુબમાં બી ગુજુ ફેમિલી ઇન કેનેડા છે, અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં બી ગુજુ ફેમિલી ઇન કેનેડા નામ છે. તો ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીશું નવા વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે અમે ક્યારે જઈશું ઘરે ખબર નથી, પણ હજી શોપિંગ કરવા જવાનું છે. તો આઈ ડોન્ટ નો મારા ફોનમાં કેટલી સ્પેસ હશે. જો સ્ટોરેજ હશે તો હું ડેફિનેટલી શોપિંગનું બી વ્લોગ લઈશ સાથે, અને રાત્રે એન્ડ કરીશ વ્લોગનો. અધરવાઇઝ હું અત્યારે જો એન્ડ કરી દઈશ, બિકોઝ મેં રસ્તામાં આવતા મારો ફોનમાં સ્ટોરેજ ફૂલ હતું, તો મેં થોડા વિડીયો ડિલીટ કરી, અને મેં કીધું ચલો આજે જગન્નાથ યાત્રા છે, અહીંયા એટલા બધા લોકો આવ્યા છે, તો હું તમને બધાને બતાવું. એટલે મેં મારા અમુક વિડીયો છે ડિલીટ મારવા પડ્યા. બટ લેટ્સ સી, જો સ્પેસ હશે વધારે તો હું સાંજ સુધીનો વ્લોગ છે કન્ટિન્યુ રાખીશ, અધરવાઇઝ હું અહીંયા જ સ્ટોપ કરી દઈશ. તો જય જગન્નાથ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. હાય કહતે અવિકા, હાય. ઓકે, से इधर तक लाए थे. I request everyone please join us to bring Rath back to the temple. So जो हमारे साथ walk कर सकते हैं please come close to the stage. अभी हम थोड़ी देर में रथ यात्रा शुरू करेंगे. તો બસ જો અમારા થોડા ફ્રેન્ડ સર્કલ, કૌશલના ફ્રેન્ડ સર્કલ બધા મળ્યા હતા, તો થોડી વાર વાતો કરી, ભેગા થયા, મજા આવી. તો આવી રીતે ફંક્શનમાં બધા ભેગા થાય તો એકબીજા સાથે મળવાનું થાય. જુશાક, અચ્છા હાલો જુશાક, બસ
તો બસ જો ભગવાન જગન્નાથજીને હવે મંદિરે લઈ જવામાં આવે છે પાછા. ફંક્શન પૂરું થઈ ગયું છે ને તમે દર્શન કરી શકો છો મિત્રો. જો થોડી વાર તો બાય કર દો. બાય જુશાક. ઓકે હા જુશાકે શું કર્યું? બિંદી કરી નહીં? હા મમ્માએ બી કરી છે. જુશાક ક્યુટી ક્યુટી લાગે છે નહીં? ચલો તો હવે આપણે શોપિંગ માટે જઈશું ને. ઓકે હા જુશાક શોપિંગ માટે જઈશું. ઓકે ગ્રીન એટલે ગ્રીન એટલે સ્ટોપ. ગ્રીન એટલે ગો અને રેડ એટલે ટોપ. ઓકે તો અત્યારે શું કરવાનું? ગ્રીન છે તો ગો. ઓકે તો પપ્પાને કયો પપ્પા ગો. પપ્પા પોલીસ પોલીસની કાર છે જો. સી હા સી હા પોલીસ. શોપિંગ માટે જવાનું છે. ક્યાં શોપિંગ? જોસ્તી બોલો તો. હા શોપિંગ. જુશા શું લેશે? બુક. બુક લેવાની કે બૂટ? કપડા. યસ એન્ડ ધેન ફ્રોક. ઓકે ફ્રોક. મમ્મા બી લેશે. ઓકે ડેડી બી લેશે ને? તો ડેડીને શું લઈ આપીશ? ડેડીને ફ્રોક હોય, ડેડીને શર્ટ હોય કે શર્ટ જીન્સ. હા જીન્સ લઈ દેશે પપ્પાને અને બીજું શર્ટ. યસ સાસ્કચના ઓલા ફ્લેગ કાઢીને કેનેડાના ફ્લેગ ખાલી લગાવી. તો ફ્રેન્ડ્સ મારે પછી સ્પેસ નથી એટલે મેં શોપિંગનો વિડીયો નથી ઉતાર્યો. પણ રાત્રે બસ જમવામાં આજે અમે હલકું ફૂલકું દાળ ભાત બનાવ્યા હતા. તો તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે જો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીશું નવા બ્લોગમાં. બાય.